નમસ્કાર। આજે આપણે ગૌરી વ્રત અથવા તો મોડાકાત વ્રત વિશે જાણકારી મેળવીશું। આ વ્રત અષાઢ સુદ 11ને દિવસે શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે। આ વ્રત સૌ પ્રથમ પાર્વતી ગૌરી માએ કરેલું એટલે તે ગોરોના નામે ઓળખાય છે। આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે। વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે। ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે। અષાઢ સુદ પાંચમે આડોશ પાડોશની બધી છોકરીઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે। એ દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, જાર, ડાંગર, ચોળા અને તલ એમ 7 ધાન લાવી વાવે છે। પછી ઉપર માટી નાખી પાણી છાંટે છે। આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે, એટલે 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે। 11ના દિવસે છોકરીઓ સવારે વહેલી ઉઠીને નદીએ નાવા જાય છે। ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે। જે ગીત આ મુજબ છે: ગોરમાનો વર કેસરીયો, નદીએ નાવા જાય રે ગોરમાં, નદીઓના ડહોળા પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમાં, ઝીલી ઝીલી ઘેર પધાર્યા, મોતીડે વધાવ્યા ગોરમાં, ભાઈ બેઠો જમવા, ભોજાઈએ ઓઢ્યા ચીર ગોરમાં, ચીર ઉપર ચૂંદડીને ચોખલિયાળી ભાત ગોરમાં, વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય રે ગોરમાં, કાગળમાં 2 પૂતળિયું રે હસ્તી રમતી જાય રે ગોરમાં। આમ ગીત ગાતી ગાતી હસતી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે। નદીએ નાહી ધોઈ ઘેર આવે છે। પછી પાટલા ઉપર જવારા મૂકે છે। પછી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જવારાનું પૂજન કરે છે। રૂના નાગલા પહેરાવે છે। પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે। પછી હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે। એકટાણું જમવા બેસે ત્યારે મોડું જમે છે। મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોડાકાત પણ કહે છે। એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરા, ફળફળાદી ખાય છે। વ્રતના 5 દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે। વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે। તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે, જાત જાતની રમતો રમે છે। સવાર થતાં ગોરમાને હાથમાં ઊંચકી બધી છોકરીઓ નદી તળાવે વળાવવા જાય છે। ગોરમાનું નદી કાંઠે પૂજન કરી નમન કરી જળમાં પધરાવે છે। પછી ઘેર આવીને જમવા બેસે છે। આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે। વ્રતની ઉજવણી વખતે છઠ્ઠા દિવસે ગોરમાને પધરાવી 5 વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ આપવામાં આવે છે। ગૌરી વ્રતની આ જાણકારી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને વધુને વધુ શેર કરશો, જેથી આ જાણકારી તમામને મળી રહે। મળશું નેક્સ્ટ વિડીયોમાં।